सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। કહેવાય છે કે જ્યાં ખાખીનો ખોફ હોય ત્યાં ગુનેગારો પતંગિયાની જેમ ઉડતા ફરે, પણ સુરતના સચિનમાં ચિત્ર ઉલટું છે। અહીં ખાખી પોતે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે અને કાયદો બુટલેગરોના પગે આળોટી રહ્યો છે। પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર 20 ડગલા દૂર અને સચિન જીઆઈડીસી પોલીસ ચોકીની બિલકુલ છાતી ઉપર કોઈ પણ જાતના ડર વગર દારૂ અને નશાનું સામ્રાજ્ય ધમધમી રહ્યું છે। આ વિસ્તારમાં ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે ત્રાસ અનુભવે, પણ પોલીસ ચોકીના કથિત વહીવટદાર ઘનશ્યામભાઈ માટે અહીં સબ સલામત હે જેવો માહોલ છે। કાયદાનું કલાકોમાં કચરણ એક્સાઇઝ એક્ટ કહે છે કે શાળાની 100 મીટરની ત્રિજ્યામાં નશાની વસ્તુ ન હોવી જોઈએ, તો અહીં 20 મીટરે આ મોતનો કૂવો કોણે ખોદવા દીધો? ભવિષ્ય સાથે રમત, રોજ સેંકડો માસૂમ બાળકો અહીંથી પસાર થાય છે। નાના નાના છોકરાઓ દારૂગાંજાના નશામાં બરબાદ થઈ રહ્યા છે। આ પાપનો ભાગીદાર કોણ? ચોકી કે શોપીસ? જે પોલીસ ચોકીની સામે સામાન્ય નાગરિક ઊભો રહેતા અચકાય, ત્યાં બુટલેગરો આખો દિવસ મહેફિલ કઈ રીતે સજાવી શકે? સચિનના ગલી કૂચામાં અત્યારે એક જ નામની ચર્ચા છે, નરેશભાઈ। લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ આ વિસ્તારમાં જો કોઈ પણ ગેરકાયદેસર ધંધો કે દારૂનો અડ્ડો શરૂ કરવો હોય તો પોલીસ સ્ટેશન નહીં પણ નરેશભાઈની ઓફિસે લાઈન લગાવવી પડે છે। અડ્ડો ચલાવનાર મુકેશભાઈ છે, પણ તેને અભ્યદાન આપનાર નરેશભાઈ હોવાનું કહેવાય છે। શું સચિન પોલીસ સ્ટેશનમાં દારૂના તમામ વહીવટો અને પરમિશનની ફાઇલો નરેશભાઈના ટેબલ પરથી પાસ થાય છે? આ નરેશ બ્રાન્ડ સેટિંગ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે? देखते रहिए द हिंद 24 न्यूज।